ઊણ ગામથી સાંતલપુર ખાતે પગપાળા યાત્રા કાંકરેજ તાલુકાના થરાના ઊણ ગામના વતની અને હાલ ડીસામાં રહેતા હાલાણી પરિવાર પગપાળા યાત્રા સંઘનું છેલ્લા 9 વર્ષથી આયોજન કરવામાં આવે છે। મા ચામુંડા માતાજીની ભક્તિમાં લીન ભાવિક ભક્તોની પદયાત્રા નિજ મંદિરે ધ્વજારોહણ કરી માના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય નવીન ધર્માણી સાથે કાંતિલાલ લોધા, બનાસકાંઠા। आज हालाणी परिवार गुण मुकामेथी अमारा महिला मोर्चाना उपप्रमुख बहन श्री पूजाबेन कल्पेशभाई ठक्कर अने एमना ब्रधर बंने भाईओए साथे मळी अने समस्त हालाणी परिवार तेमज समाजना अग्रणीओ अने अमारो समग्र बनासकांठा महिला मोर्चानी तमाम बहनोने आमंत्रण आपी અને આજે પગપાળા યાત્રાનું એક આયોજન કરેલ છે। એમાં અમે સૌ મહિલા મોરચાની બહેનો આજે એમને સાથ સહકાર આપી અને માતાજીની ધજા આપીને આજે એમને પ્રયાણ કરાવ્યું છે। માતાજી એમને એમના જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરાવે, મા ચામુંડા એમને ખૂબ શક્તિ આપે અને એમનો પરિવાર, એમનો સમસ્ત હાલાણી પરિવાર અને અન્ય સમાજોની મા ચામુંડા રક્ષા કરે એ જ અભ્યર્થના अस्तु। भारत माता की जय। जय जय गरवी गुजरात। जय जय गरवी गुजरात। जय माताजी, जय जलाराम। आज रोज 12/11/2024 थी ऊण गाम थी सातलपुर गाम पगपाळा यात्राનું અમારા હાલાણી પરિવાર દ્વારા અમે આયોજન કરેલું છે। તેમાં 100 થી 125 ભાઈઓ જોડાયા છે પગપાળામાં અને સુંદર મજાનું આયોજન કર્યું છે। અમે માતાજીનો જય જયકાર કરતા ઊણથી અમે નીકળ્યા છીએ। 3 વાગે ઊણથી પ્રસ્થાન રથ થશે, રાધનપુર રાત્રિ રોકાણ કરશે અને સવાર વહેલો વારી ત્યાં પ્રસ્થાન કરશે। જોરદાર અમે આયોજન કર્યું છે। અવારનવાર અમને માતાજી આવી શક્તિ આપતી રહે અને આવા અમે સારા કામ કરતા રહીએ એવી માતાજી જોડે પ્રાર્થના। જય જલારામ, જય ગૌ માતા।